કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની મૂળભૂત વિગતો આપો. તો કે છે પ્લેન બ્રેક પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની આપણે જે વાત કરી હતી એમાં આર્ક કંટ્રોલ કરવાની કોઈ ખાસ બીજી વ્યવસ્થા નથી. એમાં ફક્ત આર્કની લંબાઈ વધારીને આર્કને લીધે ઓઇલમાં ઉત્પન્ન થતા જે ટર્બ્યુલન્સ હતા એના દ્વારા જ આર્કને ઓલવવામાં આવે છે. આના કારણે આર્કને ઓલવવા માટે વધારે સમયની જરૂર પડે છે, એટલે કે આર્ક ક્વેન્ચિંગ ટાઈમ તમારો બહુ લાંબો થાય છે, વધે છે. જો સમય ઓછો કરવો હોય તો બીજી કોઈ પદ્ધતિ એટલે કે મેથડ દ્વારા આર્કને કંટ્રોલ કરવો જરૂરી બને છે, જેથી કરીને પ્રેશરાઇઝ્ડ કરીને ઓઇલની મદદથી તમે આર્કને જલ્દીથી કંટ્રોલ કરી શકો. તો એ કંટ્રોલ ટાઈપ ઓઇલ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. આ સર્કિટ બ્રેકર્સ બે પ્રકારના હોય છે: સેલ્ફ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અથવા તો સેલ્ફ જનરેટેડ પ્રેશર ઓઇલ ટાઈપ સર્કિટ બ્રેકર, અને બીજા છે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકર અથવા તો એક્સટર્નલ જનરેટેડ પ્રેશર ઓઇલ સર્કિટ બ્રેકર. તો આ રીતે આર્ક કંટ્રોલ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની આ મૂળભૂત માહિતી છે.